પીપી સવાણી ગ્રુપ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે જે મહેશભાઈ સવાણી છે એમની પાસે જ વાત કરીશું. સર, આ વખતે કેટલી દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં પીપી સવાણી ગ્રુપ દ્વારા આ વર્ષે 133 દીકરીઓના લગ્ન છે, પણ સમૂહ લગ્ન નથી, ભવ્ય લગ્ન છે. અને આ લગ્નોત્સવ પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપન્ન 2 નવેમ્બરે થયા. 111 દીકરીઓ પીપી સવાણીના આંગણે તારીખ 20 અને તારીખ 21ના રોજ લગ્નોત્સવની અંદર મુસ્લિમ, ક્રિશ્ચન અને હિન્દુ ધર્મ સહિત કુલ 39 જ્ઞાતિની દીકરીઓ જેમને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓના લગ્ન થનાર છે. આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યની દીકરીઓ તો છે જ, સાથે સાથે મહારાષ્ટ્રની, રાજસ્થાન, યુપી અને બિહારની પણ દીકરીઓ આ લગ્નમાં જોડાયેલી છે. આ લગ્નોત્સવની અંદર રાજશ્રી મહાનુભાવો તો છે જ, સાથે સાથે સનદી અધિકારીઓ અને ગુજરાત રાજ્યને પછી જેમને પદ્મશ્રી એવોર્ડ મેળવી ચૂકેલા છે કેન્દ્ર સરકાર દ્વારા, એવા 16 જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર કે જેમના હાથે મારા બાપુજીની જીવન ઉપર આધારિત બુક કે જે શૈલેષભાઈ સકપરિયા સાહેબે લખી છે તેવી આરોહણ, મારા લાઈફ ઉપર લખાયેલી બુક પ્રેરણામૂર્તિ જે ડૉક્ટર અઢિયા સાહેબે લખેલી છે, અને દીકરીઓએ મને લખેલા પત્ર કોયલડી, આ ત્રણેય બુકોનું વિમોચન પણ છે. આ લગ્નોત્સવની અંદર અમે આ વખતે એવા બહેનોના સન્માન અને દીપ પ્રાગટ્ય તરીકે લીધેલા છે કે જેમણે જે સાસુમાં મા કરતાં પણ વિશેષ હોય, કે આવનારી વહુને પોતે વહુ નહીં પણ દીકરી કરતાં પણ વિશેષ રાખી હોય તેવી સાસુમાના સન્માન છે. અને તેમના હાથે દીપ પ્રાગટ્ય છે તારીખ 21ના રોજ, કે જેમણે પોતાના પતિને બ્રેન હેમરેજ થયું અથવા પોતાના પિતાને બ્રેન હેમરેજ થયું હોય અને છતાં પણ એ 100% એ બચવાની શક્યતા ન હોય ત્યારે તેમના જીવતે જીવ તેમના ઓર્ગન્સ લઈને બીજા અન્ય 7 લોકોની જિંદગી બચાવવા માટે જેમણે એવું બાળક જન્મવાથી બાળક તો હેરાન થાય છે, સાથે સાથે માતા પિતા પણ હેરાન થતા હોય છે. ત્યારે તેના એક આયોજન, તેના એક ભાગરૂપે અમે અમારી દરેક 133 દીકરી અને 133 જમાઈઓના બ્લડ ચેકઅપ કરાવ્યું, બ્લડ રિપોર્ટ કરાવ્યા, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સાથે રહીને બધાનો થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો અને 100% અમારું આવનારી પેઢી, અમારા દીકરીની આવનારી પેઢી થેલેસેમિયા યુક્ત ન જન્મે તેની અમે બાંહેધરી આપીએ છીએ. જે આ હતા તે આપણે મહેશભાઈ સવાણી હતા. અને સર્વજ્ઞાતિ સમૂહની 5000થી વધુ દીકરીઓના અત્યાર સુધી લગ્ન કરવામાં આવી રહ્યા છે. જે કે આ લગ્ન છેલ્લા 18 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કે આપણી સાથે મહેશભાઈ સમગ્ર ચર્ચા કરી. સુરત શહેરથી પરેશ પુરોહિત, બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ.